સુરતમાં બિનવારસી મૃતકોની ઓળખ માટે ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। શહેરમાં વિવિધ અકસ્માત, બીમારી કે લાપતા થયા બાદ મોતને ભેટતા મૃતકોના સ્વજનો સુધી તેમના મોતના સમાચાર પહોંચી રહે માટે સુરતના એક અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોનો ફોટો લગાવીને પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું। સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઉધના વિસ્તારમાં મગદલ્લા રોડ પર આવેલા શનિદેવ મંદિર ખાતે 1000થી પણ વધુ બિનવારસી મૃતકોના ફોટોનું પ્રદર્શન લગાવવામાં આવ્યું હતું। બિનવારસી મૃતકો માટે અહીં વિનામૂલ્યે હિન્દુ વિધિ મુજબ અગ્નિ સંસ્કાર, ધાર્મિક વિધિ, અસ્થિ વિસર્જન અને આત્માની શાંતિ માટે યજ્ઞ કરાય છે। છેલ્લા 24 વર્ષમાં બિનવારસી મૃતકોના ફોટો પ્રદર્શનના કારણે 60થી વધુ મૃતકોની સ્વજનો દ્વારા ઓળખ થઈ છે। આખા ગુજરાતમાં આ સંસ્થા એકમાત્ર એવી સંસ્થા છે જે બિનવારસી મૃતકોના ફોટોનો સંગ્રહ કરીને મકર સંક્રાંતિના પહેલા શનિવારે પ્રદર્શન યોજે છે। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ વેનીલાલ રસિકાલ મારવાલા, અગ્નિદાહ સેવા કેન્દ્રના પ્રમુખ। અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આજે ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે ફોટાનું પ્રદર્શન લગાવવામાં આવેલું છે। અગ્નિદાહ સેવા કેન્દ્ર એક રજિસ્ટ્રેશન સંસ્થા છે। અગ્નિદાહ સેવા કેન્દ્ર તમામ બિનવારસી મૃતકોનું માનભેર વિધિસર ન્યાય જાતના ભેદભાવ વગર વિનામૂલ્યે અંતિમ સંસ્કાર કરતી સંસ્થા। ત્યારબાદ આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હોય એ કમોતે મરેલા હોય એ લોકોની સદગતિ માટે સુરત આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે। ત્યારબાદ ભાદરવા મહિનામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે અને બ્રહ્મ ભોજન કરવામાં આવે છે અને દર મહિને તમામ બિનવારસી મૃતકોની અસ્થિઓનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે અને મકર સંક્રાંતિના આગલા શનિવારે ઉધના સોશિયો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવારસી મૃતકોની ઓળખ થાય તે માટે પ્રદર્શન લગાવવામાં આવે છે। આથી આ જાહેર જનતાને મને અનુરોધ કરું છું કે આ પ્રદર્શન જોવા આવો અને જે તમારા સ્વજનો ગુમ થયા છે એ આ પ્રદર્શનમાં આવીને એની ઓળખ થઈ શકે